ગતરોજ રવિવારના દિવસે 11 વાગે સદગુરુ શ્રી રાયમલધામ આશ્રમ અંજાર ખાતે સનાતનના 16 સંસ્કારમાંનો મુખ્ય સંસ્કાર એટલે યજ્ઞોપવિત સંસ્કાર, જેના દ્વારા વૈદિક ધર્મ કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે, તેવા પ્રથમ દિવ્ય સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન આશ્રમના અધ્યક્ષ ગૌભક્ત ધનેશ્વરભાઈ જોશીની નિશ્રામાં કરવામાં આવ્યું, જેમાં 20 જેટલા સનાતની યોદ્ધાઓએ જનોઈ ધારણ કરી ધન્યતા અનુભવી. આ સમારોહના અધ્યક્ષ તરીકે સંત ભગવદગીરીજી મહારાજ સંધ્યગીરી સંસ્કૃત વેદ વિદ્યાલય સામખિયાળીવાળા રહ્યા હતા. સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં મહંત બ્રહ્મચારી પ્રકાશ આનંદજી મહારાજ આદિપુર પંચમુખી હનુમાન મંદિર, સંત રામકરણદાસજી મહારાજ અંતરજાળ, સંત નરસિંહગીરીજી મહારાજ દરાણા, લઘુ મહંત સુરેશદાસજી મહારાજ મોટી વિરાણી, લઘુ મહંત મુકુલદાસજી મહારાજ બિબ્બર, યોગી દૌલતગીરીજી મહારાજ ગાંધીધામ તથા અન્ય સંતોની સાથે સુપ્રસિદ્ધ કલાકાર દિનેશચંદ્ર રાવલ, કથાકાર ધારાશાસ્ત્રી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ સનાતન કાર્યમાં સામાજિક અગ્રણીઓ હિરેનભાઈ ખાંડેકા, ભાવેશભાઈ મઢવી, ત્રંબકગીરી ગોસ્વામી, જગદીશગીરી ગોસ્વામી, ધનજીભાઈ આહિર, વાઘજીભાઈ માતા, બાબુભાઈ ઝરુ, ગોરધનભાઈ પટેલ, ગૌભક્ત મેઘજીભાઈ હિરાણી, વીરજીભાઈ જોશી, ક્ષત્રિય સમાજના પીઆઈ અજીતસિંહ વાળાની વિશેષ હાજરી રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દીપકભાઈ પટેલ, નારાયણભાઈ આહિર, શિવરામ મહારાજ, જીતુબા જાડેજા, ગિરિરાજસિંહ રાણા, રામાભાઈ ઢીલા, લખાભાઈ ઢીલા, અરજણભાઈ માતા, નવીનભાઈ આહિર, ભરતભાઈ જોશી, દેવાભાઈ પટેલ અને અનેક સેવક ભક્તોની અથાગ સેવા રહી હતી. આ સમગ્ર સંસ્કારના વિધિ વિધાનના આચાર્ય રમેશભાઈ શાસ્ત્રી, સાગરભાઈ પુરોહિત, નીલકંઠભાઈ જોશી અને વિદ્વાન 27 ભૂદેવો દ્વારા વૈદિક કાર્ય સંપન્ન કરવામાં આવ્યું અને આશ્રમમાં દાતાઓના સહયોગથી બાળ ક્રીડાંગણનું ઉદ્ઘાટન સંતો, મહંતો, સામાજિક અગ્રણીઓ અને ઉપસ્થિત સેવકો ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.